વંદે માતરમ ફ્રેન્ડ્સ અગેન. ચલો હવે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 7. પહેલાનો વિડીયો જોવાનો બાકી હોય તો પહેલા એ જોઈ લો, એટલે 1 થી 6 પ્રશ્ન અને 10મા નંબરનો પ્રશ્ન એમાં છે. હવે 7મા નંબર પર આવીએ. x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે, તો પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ થશે? તમારી 1 થી લઈને અનંત સુધીની સંખ્યાઓ. તો આ થઈ ગયો તમારો ગણ A. ગણ B માં તમને કીધું છે યુગ્મ સંખ્યાઓ. તો યુગ્મ સંખ્યાઓ એટલે કઈ આવશે? 2 4 6 8 અનંત સુધી. C આપ્યો છે તમને અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. જો પ્રાકૃતિક સંખ્યાઓ કીધી છે એટલે આપણે માઈનસ કિંમતો, ઋણ કિંમતોનો સમાવેશ કરવાનો નથી. તો અહીંયા આવશે 1 3 5 7 અનંત સુધી. અને D છે તમારો x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યા એટલે 2 થી શરૂ થાય. 2 3 5 7 9 11 13. માત્ર 2 એક એવી યુગ્મ સંખ્યા છે જે અવિભાજ્ય છે. બાકીની બધી યુગ્મ સંખ્યા 2 વડે વિભાજ્ય આવશે મિનિમમ. અને અયુગ્મ સંખ્યા ઘણી બધી છે, એટલે આ પણ સેટ અનંત છે કે જે અવિભાજ્ય સંખ્યાઓનો ગણ છે. તો આ પણ અનંત છે, કોઈ લિમિટ નથી. હા, જેમ જેમ નંબર મોટા થતા જશે એમ એમ તમારો ગેપ વધતો જશે. 13 પછી 17 પર આવે છે, 4 નો ગેપ થયો, પછી 19 થયું, પછી 23 આવશે, પછી 29 આવશે. એટલે જેમ જેમ નંબર મોટા થતા જશે તેમ તેમ તમારો ગેપ વધતો જશે, તફાવત વધતો જશે. પણ અનંત સુધીની સંખ્યાઓ તમને અવિભાજ્ય સંખ્યા મળે. ઓકે, તો હવે આપણે શું કરવાનું છે? તો કે નીચેના ગણ માટે નીચેના ગણ મેળવો. તો પહેલું છે તમારું નંબર 1 a/b. બોલો, એ તમારો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે, એટલે બધી પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 5 6 7 8 બધી આવશે. અને અહીંયા છે માત્ર યુગ્મ સંખ્યાઓ. તો ઓબ્વિયસલી યુગ્મ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર સમાય. એનો મતલબ કે એ ગણ મોટો છે, b નાનો છે. તો છેદગણ નાનો ગણ આવશે. નાનો ગણ એટલે યુગ્મ સંખ્યાઓનો ગણ. તો તમારો જવાબ આવશે b. નંબર 2. ફરીથી કહું છું, છેદગણ એટલે નાનો ભાગ અને યોગગણ એટલે મોટો ભાગ. તો અહીંયા બંનેમાં નાનો કયો છે? b છે. તો b તમારો જવાબ આવશે. ચાલો, ત્યાર પછી a/c. તો ફરીથી સેમ સિચ્યુએશન છે, માત્ર ગણ ચેન્જ થઈ ગયો. ગણ હવે શું છે? તો કે અયુગ્મ સંખ્યાઓ. તો અયુગ્મ સંખ્યાઓનો સમાવેશ કરીએ તો પ્રાકૃતિક સંખ્યા ગણ અને અયુગ્મ સંખ્યાઓના ગણ બંનેનો છેદગણ આવશે તમારો નાનો ગણ. ફરીથી અયુગ્મ સંખ્યાઓનો ગણ 1 3 5 7 9 સો ઓન, એટલે તમારું ગણ C. ઓકે, નંબર 3. નંબર 3 તમને શું આપ્યું છે? a/d. a/d સાબિત કરવાનું છે. ફરીથી જો ગણ a જે છે ને તમારો એ સૌથી મોટો છે અને બાકી બધા અંદર આવેલા ગણો છે. એટલે તમે a ને તમારો u ગણી શકો. a ને તમે સાર્વત્રિક ગણ ગણી શકો, જે બધા ગણો b c d ને સમાવે છે. હવે b અને c માં કશું કોમન નથી, એટલે બંને અલગ ગણો છે. અને b અને d માં વાત કરીએ તો માત્ર એક જ અવિભાજ્ય સંખ્યા એવી છે 2 કે જે યુગ્મ છે. C અને D માં ઘણી બધી કિંમતો મળશે. ચલો, તો આની વાત કરીએ તો ફરીથી તમારો આ મોટો ગણ છે, આ નાનો ગણ છે. તો જવાબ તરીકે ઓબ્વિયસલી નાનો ગણ આવે. 2 3 5 7 9 11 અનંત સુધી. ઓકે, તો જવાબ આવશે તમારો ફરીથી અહીંયા પણ D. આ ત્રણેય એક જ વસ્તુ સૂચવે છે કે જ્યારે છેદગણની વાત કરીએ તો નાનો ગણ જવાબ તરીકે આવે. ઓકે, આગળ વધીએ. હવે આવશે B ઇન્ટરસેક્શન C. B અને C નો છેદગણ. તો શું થશે? B અને C નો છેદગણ B છે તમારો યુગ્મ સંખ્યાઓનો ગણ 2 4 6 8
અને સી છે તમારો અયુગ્મ સંખ્યાઓનો ગણ. મિત્રો કશું પણ કોમન આવશે? કશું કોમન નહીં આવે, એક પણ ઘટક નહીં આવે તો છેદગણ ખાલી ગણ આવશે. ચાલો ત્યાર પછી છે બી છેદ ડી. તો હમણાં જ મેં કીધું કે બંનેમાં એક જ ઘટક કોમન છે, એ છે 2. 2 એવો છે કે જે યુગ્મ સંખ્યા પણ છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે. બાકી બધી યુગ્મ સંખ્યાઓ મિનિમમ 2 વડે વિભાજ્ય તો આવશે જ. તો આ છે તમારું ગણ 2. ઓકે. ત્યાર પછી નંબર 6 સી ઇન્ટરસેક્શન ડી. તો ઘણી બધી કિંમતો એવી આવશે. અહીંયા 1 3 5 7 9 એ ગણ સી છે અને ડીમાં તમારી 2 3 5 7 9 નહીં આવે. આપણે કેમ 9 લખીએ છીએ? 9 નહીં આવે મિત્રો. અવિભાજ્ય સંખ્યા નથી 9. ઓકે ચલો બીજે કશે લખ્યું છે? ના, બીજે કશે નથી લખ્યું. ધ્યાન રાખજો 9 અવિભાજ્ય સંખ્યા નથી. 11 13 16. ઓકે ચલો બંનેમાં કોમન તો 3 થી શરૂ થશે. 3 5 7 11 13 15 નહીં આવે, 17 આવશે, 19 આવશે, સો ઓન. તમે અહીંયા એમ પણ લખી શકો કે ગણ ડી માંથી મારે માત્ર એક જ ઘટક કાઢી નાખવાનો છે, એ છે 2. ગણ ડી ના બધી જ કિંમતો આવશે, માત્ર કઈ નહીં આવે તો કે 2 એ યુગ્મ સંખ્યા છે, બંનેના છેદગણમાં નહીં આવે. ઓકે. હવે જો આકૃતિ દોરવાની હોય, મને ખબર છે ટેક્સ્ટબુકમાં પૂછ્યું નથી, સપોઝ આકૃતિ દોરવાની હોય તો કઈ રીતે દોરી શકીએ? તો મેં તમને કીધું એ રીતે કે તમે ગણ એ ને તમારો યુનિવર્સલ સેટ લઈ લો. બી અને સી એવા છે કે જે બંને અલગ ગણ છે. આ બી છે અને આ સી છે. હવે જો ડી મારે દોરવો હોય ને તો ડી માં ખાલી આટલું જ એક્સ્ટ્રા આવશે ગણ બી માં, બાકીના બધા મેમ્બર આવશે ગણ સી માં. અહીંયા એક જ ઘટક એવો છે 2 જે બી ની અંદર આવેલો છે, બાકીના બધા ઘટકો અયુગ્મ સંખ્યાઓ છે. તો આ થશે તમારો સી કરતા નાનો, સી ની અંદર સમાયેલો. કેમ સી ની અંદર સમાયેલો? તો કે આપણી પાસે એવી ઘણી બધી સંખ્યાઓ છે કે જે અયુગ્મ પણ છે અને છતાં વિભાજ્ય છે. દાખલા તરીકે 9 છે, 15 છે, 21 છે, 27 છે, 25 છે. એવી ઘણી બધી સંખ્યાઓ છે કે જે અયુગ્મ છે છતાં વિભાજ્ય છે. એટલે ગણ સી એ ડી કરતા મોટો થશે. તો આકૃતિ દોરવી હોય તો આવું કંઈક દોરી શકાય. ઓકે. હજી આમાં થોડું કરેક્શન કરવું હોય, કારણ કે એ એ બી અને સી બંનેને ધરાવે છે. ઓકે. તો કંઈક આવું બનાવી શકાય. આ તમારો ગણ એ, આમાં હું અહીંયા ભાગ પાડી દઉં છું. આ બી, આ સી, ડી તમારો આ છે. ઓકે. આ પરફેક્ટ થઈ ગયું. અહીંયા તમારો એક ઘટક આવ્યું 2, બાકીનો બધો ભાગ સી માં છે. તો આ પરફેક્ટ આકૃતિ. આ યુગ્મ સંખ્યાઓનો ગણ, આ અયુગ્મ સંખ્યાઓનો ગણ બંને ભેગા મળીને મળે છે. જોજો યુગ્મ અયુગ્મ બંનેનો યોગગણ કરશો તો તમને ગણ એ મળશે. તમે ગણ એ લખો કે અત્યારે તમે એને યુ લખો, બંને સરખું છે. તમે યુ તરીકે ઝેડ પણ લઈ શકો, કોઈ વાંધો નથી, પણ આકૃતિ પરફેક્ટ દોરવી હોય તો આવી રીતે દોરી શકાય. ઓકે. આકૃતિ ક્યાંય તમને માંગી નથી, પણ છતાં જો મેળવવી હોય તો. ઓકે. ક્વેશ્ચન નંબર 8 પર આગળ વધીએ. શું છે ક્વેશ્ચન નંબર 8? નીચેની જોડીઓમાંથી કઈ જોડના ગણ પરસ્પર અલગ ગણ છે? તો તમને 3 અલગ અલગ જોડીઓ આપી છે. તમારે વિચારવાનું છે કે કયા અલગ ગણ છે અને કયા નથી. કારણ કે અલગ ગણ માટે તમને એટલીસ્ટ 2 ગણ તો જોઈશે જ, તો જ ખબર પડશે. અને અલગ ગણ એટલે શું? તો કે બંનેનો છેદગણ ખાલી ગણ થવો જોઈએ. બંનેનો છેદગણ કમ્પલસરી ખાલી ગણ થાય
તો જ તમે કહી શકો કે બંને અલગ ગણ છે. કઈ જોડીઓ અલગ ગણ છે? તો પહેલો 1 2 3 4 આપ્યું છે, હું એને એ નામ આપી દઉં છું. અને બીજું આપ્યું છે x, કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, સોરી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને 4 કરતા મોટી અથવા સમાન અને 6 કરતા નાની અથવા સમાન. ઓકે, x યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, 4 કરતા મોટી અથવા સમાન, 6 કરતા નાની અથવા સમાન. તો મારે ગણ b લખવો હોય તો b ને હું માત્ર 5 લખી શકું. ઓકે, અહીંયા અયુગ્મ છે, અયુગ્મ. ઓકે, તો 4 કરતા મોટી અથવા 4 4 5 6 આવે ત્રણે મળીને, પણ અયુગ્મ લેવાની છે તો માત્ર 5 આવશે. તો ફ્રેન્ડ્સ ક્લિયર છે અહીંયા કે બંને અલગ ગણ છે. કેમ? તો કે બંનેનો જો છેદગણ શોધવા જાઓ તો મને ખાલી ગણ મળે, તે માટે a અને b અલગ ગણ છે. a અને b અલગ ગણ છે. ઓકે, નંબર 2 માં તમને શું આપ્યું છે? AEIOU. મિત્રો, તમને જો ટેક્સ્ટબુકમાં કદાચ અહીંયા ખાલી પ્રાકૃતિક સંખ્યા આપ્યું હોય, મારી પાસે ટેક્સ્ટબુક અવેલેબલ નથી, મારી પાસે PDF છે તો એમાંથી લખું છું. પણ જો તમારી પાસે અહીંયા પ્રાકૃતિક સંખ્યા હશે તો 4 તમારું કોમન આવશે. તો એવા સંજોગોમાં અલગ ગણ નહીં થશે જો માત્ર પ્રાકૃતિક સંખ્યા આપ્યું હોય તો. ઇંગ્લિશ મીડિયમની ટેક્સ્ટબુકમાં પ્રાકૃતિક સંખ્યા આપ્યું છે એટલા માટે. ઓકે, તો તમારી જો રકમ અલગ હોય તો એને અનુરૂપ ચેન્જીસ તમારે જાતે કરવાના છે. ચાલો, અહીંયા આપ્યું છે તમને AEIOU અને ગણ B આપ્યું છે તમને CDEF. તો ધ્યાનથી જુઓ મિત્રો, E એ કોમન એલિમેન્ટ છે બંનેમાં. E છેદ A છેદ B ઇક્વલ ટુ E, ખાલી ગણ નથી માટે અલગ ગણ નથી. આપેલા ગણો a અને b અલગ ગણ નથી. નંબર 3 શું આપ્યું છે? x, કે જ્યાં x એ યુગ્મ પૂર્ણાંક છે. ચલો તો હું ડાયરેક્ટ એ લખું છું. યુગ્મ પૂર્ણાંક એટલે પૂર્ણાંક કીધું છે. તો પૂર્ણાંક કીધું હોય તો મારે ઋણ કિંમતો 0 નો પણ સમાવેશ કરવો પડે. તો બધી બેકી સંખ્યાઓ લઈ લઈએ છે અને અહીંયા લીધું છે અયુગ્મ પૂર્ણાંક. તો ફરીથી મારે બધી એકી સંખ્યાઓનો સમાવેશ કરવાનો છે કે જે ઋણ પણ હોય અને ધન પણ હોય. તો જોઈ શકો એક યુગ્મ છે, એક અયુગ્મ છે. સિમ્પલ, ક્યારેય તમારો છેદગણ કશું મળવાનું નથી. નલ સેટ, એમ્પ્ટી સેટ. તો a છેદ b ઇક્વલ ટુ 5. તો એનો મતલબ કે અલગ ગણ છે. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 9. ઓકે, પ્રશ્ન નંબર 12 પહેલા કરી લઈએ. ફરીથી આમાં તમારે એ જ વસ્તુ ચેક કરવાની છે કે અલગ ગણ છે કે નહીં, સત્ય કે અસત્ય. સત્ય કે અસત્ય ચકાસો, તમારા વિધાનની સત્યાર્થતા બતાવો. તો આપણે માત્ર અહીંયા જે ઉદાહરણ આપીએ છીએ એ જ વસ્તુ કરવાની છે કે જો ખાલી ગણ છે તો અલગ ગણ છે અને ખાલી ગણ નથી તો અલગ ગણ નથી. તો પહેલું 2 3 4 5 આ પહેલો ગણ આપ્યો છે તમને a અને બીજો ગણ આપ્યો છે તમને b ઇક્વલ ટુ 5 6. અને શું કીધું છે? એવું કીધું છે કે પરસ્પર 3 અને 6, સોરી 3 અને 6, અને એવું કીધું છે તમને કે બંને અલગ ગણ છે. તો મને દેખાય છે અહીંયા કે a છેદ b જો હું લઈશ તો મારો 3 એ કોમન છે બંનેમાં. તો એક ઘટક મળ્યો મને, તો એ ખાલી ગણ નથી, સિંગલટન સેટ છે, એકાકી ગણ છે. તો મતલબ વિધાન અસત્ય. આ યથાર્થતા આપણે ચકાસી કે ખાલી ગણ નથી, આપણને આપ્યું છે અલગ ગણ અને આપણે બતાવ્યું કે 5 નથી બંનેનો છેદગણ. તો એનો મતલબ કે આપેલ વિધાન
અસત્ય છે. ઓકે, નંબર 2, a ઇક્વલ ટુ ફરીથી AEIOU અને b ઇક્વલ ટુ ABCD, રાઈટ? યસ, પરસ્પર અલગ ગણ છે તો ફરીથી એ જ વસ્તુ થશે, a છેદ b. બોલો, બંનેમાં કોમન એલિમેન્ટ a છે? યસ, બંનેમાં a છે. તો જે ખાલી ગણ નથી, છેદગણ ખાલી ગણ નથી, તો તમને શું કીધું છે? બંને અલગ ગણ છે, પણ મને દેખાય છે કે વિધાન અસત્ય છે, બંને અલગ ગણ નથી. ઓકે, તમે અહીંયા એડ કરી શકો, અલગ ગણ નથી માટે વિધાન અસત્ય છે. માટે અલગ ગણ નથી એટલે વિધાન અસત્ય છે. ઓકે, નંબર 3, 2, 6, 10, 14 અને બી આપ્યું છે તમને 3. ઓકે, એકમાં યુગ્મ સંખ્યાઓ છે, એકમાં અયુગ્મ છે, તો બંનેનો છેદગણ b ઇક્વલ ટુ 5 માટે અલગ ગણ છે, માટે વિધાન સત્ય છે. તમે ઇમ્પ્લાઇઝ નહીં લખવું હોય તો તમે સત્ય છે માટે પણ લખી શકો, ચાલે. હું માટે જ બોલું છું. ચલો, a ઇક્વલ ટુ 2, 6, 10, b ઇક્વલ ટુ 3, 7, 11, a ઇક્વલ ટુ 2, 6, 10, b ઇક્વલ ટુ 3, 7, 11. ફરીથી શું કર્યું તો કે આ બંનેમાંથી એક એક ઘટક કાઢી નાખ્યા છે, બસ એટલું જ કર્યું છે. તો આ બંને અલગ હતા તો આ પણ અલગ જ થશે, બંનેના સબસેટ જ છે, સેમ અલગ છે, માટે વિધાન સત્ય છે. તો મિત્રો, આ થઈ ગયો તમારો પ્રશ્ન નંબર 8 અને પ્રશ્ન નંબર 12. આઈ હોપ કે અલગ ગણમાં એક સિમ્પલ કોન્સેપ્ટ છે કે બંનેનો છેદગણ જોવાનો, ખાલી ગણ હોય તો અલગ ગણ છે, ખાલી ગણ ન હોય તો અલગ ગણ નથી. પછી એમાં એક સભ્ય હોય તોય ખાલી ગણ નથી અને 10 સભ્ય હોય તોય ખાલી ગણ નથી. ઓકે, ચલો, ફાઇન. ક્વેશ્ચન નંબર 9, ABCD તમને ફરીથી આપ્યા છે. તમારે શું કરવાનું છે તો કે તમને જે કિંમતો પૂછી છે, હવે તમારું તફાવત ગણ છે. તો પહેલું a માઇનસ b, તો આને લખાશે a માઇનસ a છેદ b. ચલો, ગણ a માંથી એવી કિંમતો હું કાઢી નાખું છું કે જે બંને ગણમાં છે. ગણ a માંથી હું એવી કિંમતો કાઢી નાખું છું કે જે બંને ગણમાં છે. તો આને લખવું હોય તો આ રીતે લખી શકાય, a ઇક્વલ ટુ 3, 6, 9, 12, 15, 18, 21 માઇનસ એ બંનેમાંથી એવી કિંમતો કે જે બંનેના છેદગણમાં છે. તો કઈ કિંમતો બંનેના છેદગણમાં છે? જુઓ, 12. 12 એક એવો ઘટક છે જે બંનેના છેદગણમાં છે, તો તમે 12 કાઢી નાખો તો તમારો જવાબ આવશે 3, 6, 9, 15, 18 અને 21. આપણે ગણોને ધ્યાનથી જોશું ને તો દેખાશે કે આ તમારા 3 ના ગુણક છે, આ તમારા 4 ના ગુણક છે, આ તમારા 2 ના ગુણક છે અને આ તમારા 5 ના ગુણક છે. તો તમારે 3 અને 4 એવા બંનેના ગુણક હોય એવી કિંમતો કઈ મળે તો કે 12 ના ગુણક, 12, 24, પણ 24 તો અહીંયા છે જ નહીં. તો જવાબ તરીકે તમારી કેવી કિંમતો આવશે? 3, 6, 9, 12 નહીં આવે, 15, 18 અને 21. ઓકે, બીજો ઘટક a માઇનસ c. તો a માંથી a છેદ c બાદ કરવાનું છે. ફરીથી a લખીએ, 3, 6, 9, 12, 15, 18, 21. એમાંથી હું બાદ કરું છું a અને c બંનેનો છેદગણ. a અને c બંનેનો છેદગણ તો કયો આવશે તમારો બંનેનો છેદગણ? જુઓ, આ 3 ના ગુણક, આ 2 ના ગુણક, તો ટોટલી 6 ના ગુણક તમારા આવે. તો જુઓ, 6 બંનેમાં છે, 12 પણ હશે જ. ઓકે, અહીંયા 18 છે, અહીંયા નથી, એટલે તમારું માત્ર 6 અને 12 આવશે. 6 અને 12. ઓકે, તો 6 અને 12 ને કાઢી નાખો તો 3, 9, 15, 18 અને 21. આ થઈ ગયો તમારો જવાબ. ઓકે, ચલો નેક્સ્ટ, a માઇનસ d. તો
એ માંથી મારે કોને બાદ કરવાનું છે તો કે a છેદ b ને. a બરાબર તમારું 3, 6, 9, 12, 15, 18 અને 21. એમાંથી મારે a અને d આ બધા 3 ના ગુણક છે, આ બધા 5 ના ગુણક છે. તો 3 અને 5 નો લસા શું થાય 15. તો 15 એક કોમન હશે. જુઓ તો 15 ને કાઢી નાખો. 15 બંનેમાં છે, પછી 30 આવે. 30 તમને આપ્યું જ નથી તો 15 બંનેમાં છે, 15 ને કાઢી નાખો તો જવાબ આવશે 3, 6, 9, 12, 18 અને 21. ચલો ત્યાર પછી નેક્સ્ટ નંબર છે. નેક્સ્ટ તમારે જે શોધવાનું છે એ છે b માઇનસ a. તો હું b માંથી a છેદ b અથવા b છેદ a બંને સરખું જ છે. ક્રમનો નિયમ લાગુ પાડો તો બંને સરખું જ મળે. તો b માંથી મારે a છેદ b કાઢી નાખવાનું છે. તો b શું છે તમારું 4, 8, 12, 16, 20. ઓકે, એમાંથી મારે a છેદ b બંનેનો છેદકણ કાઢી નાખવાનો છે. તો હમણાં જ આપણે જોયું હતું ઉપર a છેદ b તમારું 12 છે તો 12 કાઢી નાખો તો મળશે તમને 4, 8, 16, 20. નંબર 5 શું છે c માઇનસ a છે. c minus a is equal to c minus a છેદ c. કોણ c શું છે તમારો 2 ના ગુણકો 2, 4, 6, 8 ક્યાં સુધી 16 સુધી. એમાંથી મારે a છેદ c બાદ કરવાનો છે. બંનેનો છેદકણ તો આપણે કર્યા જ છે. અહીંયા કયું આવશે 6 અને 12. તો 6 અને 12 મિત્રો કાઢી નાખો આમાંથી એટલે તમારી પાસે શું વધશે તો કે 2, 4, 8, 10, 12 ને પણ કાઢવાનો છે 14 અને 16. તો આ મળ્યો તમને c માઇનસ a. ચલો નંબર 6 પર છે d માઇનસ a. d માઇનસ a છેદ d. a છેદ d પણ આપણે શોધ્યો જ છે. અહીંયા આ રહ્યો શું છે 15. પહેલા આપણે d લખી લઈએ 5, 10, 15, 20. માત્ર 15 બાદ કરવાનો છે તો જવાબ બનશે તમારી પાસે 5, 10 અને 20. નંબર 7 હવે છે b માઇનસ c. તો b માંથી b છેદ c બાદ કરો. b છેદ c આપણે શોધ્યો છે. નથી શોધ્યો તો શોધી કાઢીએ, કઈ વાંધો નહીં. ચલો પહેલા b લખી દઈએ 4, 8, 12, 16 અને 20. ચલો b છેદ c તો બંનેનો છેદકણ શું થશે મને એક 8 દેખાય 4. ઓકે, આ 4 ના ગુણક છે, આ 2 ના ગુણક છે. તો આખો ગણ તમારો b જે છે આખો છેદકણ છે. તમારો ગણ b છે આખો છેદકણ છે માત્ર 20 ને બાદ કરતા. તો આમાંથી તમારે 4, 8, 12 અને 16 જો 4 છે, 8 છે, 12 અને 16 બંનેમાં છે તો આટલી કિંમતો કાઢી નાખો. આમાંથી આ બધી કિંમતો કાઢી નાખું છું એટલે મારી પાસે માત્ર 20 મળશે. નંબર 8 પર શું પૂછ્યું છે b માઇનસ d. તો b માઇનસ d એટલે શું તો કે ગણમાંથી b છે, b માં જેટલા ઘટકો છે એટલા બાદ કરી નાખો. તો ગણ b માં કેટલા ઘટકો છે ફરીથી લખીએ 4, 8, 12, 16 અને 20. એમાંથી બંનેના છેદગણમાં માત્ર એક જ કિંમત છે મિત્રો, કઈ 20. તો 20 ને કાઢી નાખો. બાકીના 4 ઘટકો બચશે તમારી પાસે 4, 8, 12 અને 16. ચલો નેક્સ્ટ તમારે શોધવાનું છે c માઇનસ b. તમારે શોધવાનું છે c માઇનસ b એટલે c માઇનસ b છેદ c થશે. c માં કયા ઘટકો છે 2, 4, 6, 8, 10, 12, 16 માઇનસ b છેદ c. મિત્રો આપણે ઉપર ઓલરેડી મેળવી ગયા છે. b છેદ c શું છે તમારો તો કે b છેદ c મને મળશે શું 4, 8, 12 અને 16. અહીંયાથી નહીં લેવો હોય તો આપણે ઉપરથી પણ જોઈ શકીએ. તો આને કાઢી નાખો, આને કાઢી નાખો,
આને અને આને કેટલા વધ્યા? 2, 6, 10 અને 14. તો આ મળ્યું તમારું C માઇનસ B. ઓકે, હવે આવે છે નેક્સ્ટ D માઇનસ B. તો D માંથી બંનેનો છેદકણ કાઢી નાખો. D એટલે તમારું 5, 10, 15 અને 20 અને B તમારો 2 નો ગુણક છે, નહીં 4 નો ગુણક છે. તો કયું કોમન છે? B છે. D પણ આપણે શોધી ગયા છે, 20 જ કોમન છે. કાઢી નાખો. તો આ નીકળી ગયું એટલે વધશે શું? 5, 10 અને 15. ચલો નંબર 11 C માઇનસ D. I cross my finger, બારે બાર આવી જશે. C માઇનસ C છે D કદાચ. ઓકે, I will try. C શું છે? 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. એમાંથી C છે D આપણે શોધ્યો છે? નથી શોધ્યો. બંનેનો છેદકણ શું થશે? તો કે એક જ સંખ્યા આવે છે 10. ફાઇન. ઓકે, તો 10 ને કાઢો. 10 ભાઈ ઘરે જા. તો બાકીના બધા રહેશે 2, 4, 6, 8. 10 નીકળી ગયું. 12, 14 અને 16. ઓકે, લાસ્ટ વન. યસ, આવી જશે. નંબર 12 શું છે? D માઇનસ C. ઉલટું. હવે શું કરવાનું છે? તો કે D માંથી C છેદ D બાદ કરવાનું છે. C છેદ D લખો, D છેદ C લખો, કોઈ ફરક નથી. અહીંયા પણ તમને કીધું B છેદ A લખો, A છેદ B લખો. ક્રમનો નિયમ સાચો જ છે. તો D ગણમાં શું છે? 5, 10, 15, 20. એમાંથી કયા ઘટકો કાઢવાના છે? તો કે ઘટક 10. તો એને કાઢી નાખો. ઘટક કાઢી નાખું છું તો શું વધશે? 5, 15, 20. મિત્રો હજી પણ એવો ડાઉટ થતો હોય કે ટીચર D માઇનસ C એટલે D માંથી અને C માંથી એવા ઘટકો કાઢી નાખવાના જે કોમન હોય, તો એવો મતલબ થતો નથી. શું મતલબ થાય છે? તો કે પહેલા ગણમાંથી એવા ઘટકો કાઢવાના જે બંનેમાં કોમન હોય, પછી C ના બાકીના ઘટકો તમારે લખવાના રહેતા નથી. ઓકે, ફરીને કહું છું કે આ જ કોન્સેપ્ટ છે. C ના ઘટકો બાકી વધતા તમારે લખવાના નથી. એટલે જો કન્ફ્યુઝન થતું હોય તો આ રીતે મેં જે લખ્યું છે એ રીતે જ દરેક વખતે લખવાનું છે. ઓકે, હજી આપણે એક પ્રશ્ન બાકી છે. પ્રશ્ન નંબર 11 નાનો અમથો છે. ક્વેશ્ચન નંબર 11 કંઈક આવું કહે છે કે R વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે અને Q સમય સંખ્યાઓનો ગણ છે. તો R માઇનસ Q શું થશે? મિત્રો મેં એક ફિગર દોરી હતી, આઈ હોપ તમને યાદ હશે. આ N છે, આ W છે. W માં માત્ર એક જ કિંમત ઉમેરાઈ છે. આ છે તમારો Z. Z કરતા મોટો ગણ છે તમારો Q. ઓકે, હવે R જે છે એ R તમારો આવી રીતે કંઈક છે, આવી રીતે બને છે. આ આખો તમારો R છે. અહીંયા છે અસમય સંખ્યાઓનો ગણ. ઓકે, તો એને હું આવી રીતે નહીં બતાવી શકું. મારે અસમય સંખ્યાઓના ગણને અલગથી બતાવવો પડશે, કંઈક આવી રીતે. યસ, હવે હું કહી શકું કે આ બંને મળીને તમારો ગણ R બને છે. તો R એ બધા સેટ જેટલા તમે જાણો છો એ બધામાં મોટામાં મોટો છે. પણ R માંથી જો Q ને કાઢી નાખું ને તો બધી તમારી સમય સંખ્યાઓ નીકળી જશે. શું વધશે? માત્ર અસમય સંખ્યાઓ. શું વધશે? માત્ર અસમય સંખ્યાઓ, જેને આપણે નામ આપ્યું છે સેટ ઓફ ઇરરેશનલ નંબર. એટલે I ફોર ઇરરેશનલ, અસમય સંખ્યાઓનો ગણ. આ જાગૃતિને હું આમ પણ બતાવી શકું કે આ તમારો આખો R છે, તો આ ભાગ તમારો Q વાળો અને આ તમારો I. આ જ વસ્તુને હું આ રીતે પણ બતાવી શકું. Q ની અંદર Z, W, N બધું અંદર આવી જશે અને આ છે તમારો અસમય સંખ્યાઓનો ગણ. ઓકે, તો મિત્રો આ હતું તમારું સ્વાધ્યાય 1.4. હવે ફરીથી નવા વિડીયોમાં આપણે આગળ વધશું. કોમ્પ્લિમેન્ટ સેટ એના પર વધશું અને એને લગતા ગુણધર્મો અને થોડી થિયરી
અને મેઇન વસ્તુ છે ધ મોર્ગનના નિયમો, એની વેંકના કૃતિ અને એની સમેજ મેળવશું. કોમ્પ્લિમેન્ટ એટલે કહેવાય છે પૂરક ગણ. એનો પૂરક, પૂરક એટલે શું? તો કે મારા બદલે મારો પૂરક જે કામ કરે, મારા બદલે, મારા સિવાય બીજી કોઈ વ્યક્તિ હોય તો એને મારું પૂરક કહેવાય. ઓકે, તો કંઈક એવો કોન્સેપ્ટ લઈને આપણે આગળ વધશું. તો અત્યારે અહીંયા સુધીનું કામ કમ્પ્લીટ કરો. ઉદાહરણ બધા જ તમે કરી શકો એવા જ છે, તો એ કમ્પ્લીટ કરો. જ્યાંથી ઉદાહરણ તમારાથી નહીં થશે ત્યાંથી હું તમને ચોક્કસથી જણાવીશ. થેન્ક યુ.